વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.1 ના દાખલા. દાખલાની રકમ છે 336 અને 54 નો ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો સૌથી પહેલા આપણે ગુસાઅ અને લસાઅ શોધવા માટે અવયવ પાડવા પડશે. તો ચાલો અવયવ પાડીએ. સૌથી પહેલા 336 ના પાડીએ. વિભાજ્યતાની ચાવી મુજબ આપણો ભાગ હાલશે 2 થી. 2 ગુણ્યા 168. હજી પણ ભાગ હાલશે આપણો 2 થી. 2 ગુણ્યા 84 એટલે થાય 168. હજી પણ આપણો ભાગ હાલશે 2 થી જ. 2 ગુણ્યા 42. હજી પણ આપણો ભાગ હાલશે 2 થી. 2 ગુણ્યા 21. હા, હવે 2 ના પાડામાં 21 આવતા નથી. તો શું 3 ના પાડામાં આવે છે? હા, 3 ના પાડામાં આવે છે. અથવા 3 ની વિભાજ્યતાની ચાવી મુજબ પણ 21 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. જો તમે વિભાજ્યતાની ચાવીનો વિડીયો ન જોયો હોય તો આઈ બટનમાં ક્લિક કરી તમે એ વિડીયો જરૂરથી જોઈ લો. અહીં આપણે આગળ વધીએ. ભાગ હાલશે 3 થી. 3 ગુણ્યા 7. 7 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 7 એકુ 7. આ આપણા 336 ના અવયવ પડ્યા. હવે 54 ના અવયવ પાડીએ. એમાં પણ ભાગ હાલશે 2 થી. 2 ગુણ્યા 27. હવે 27 એ 2 ના પાડામાં નથી આવતો, માટે 3 થી ભાગ હાલશે. 3 ગુણ્યા 9. હજી પણ 3 થી જ ભાગ હાલશે. 3 ગુણ્યા 3. અને 3 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 3 ગુણ્યા 1. આ આપણા 54 ના અવયવ પડ્યા. હવે એને વ્યવસ્થિત રીતે આપણે લખી લઈએ. આવી રીતે આપણે એને વ્યવસ્થિત લખી દેવાનું. હવે એનો ગુસાઅ શોધીએ. ગુસાઅનો નિયમ છે બંનેમાં કોમન અને નાની ઘાત લેવાની. એટલે 336 અને 54 માં કોમન છે 2 ગુણ્યા 3. એટલે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. નાની ઘાત લેવાની છે એટલે એને વ્યવસ્થિત લખી દીધું છે અને આપણો ગુસાઅ મળે છે 6. હવે લસાઅ શોધીએ. લસાઅનો નિયમ છે સંખ્યા એકવાર અને ઘાત મોટી. તો એ પ્રમાણે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 પહેલે લખી દેવાનું. અને 2 ની સૌથી મોટી ઘાત કઈ છે? 4 છે. 3 ની સૌથી મોટી ઘાત કઈ છે? 3 છે. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7 આમ લખી દેવાનું. હવે તેને વ્યવસ્થિત લખી લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 આમ આપણે લખી દીધું છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે 16. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે 27. હવે 16 ગુણ્યા 27 અહીં મેં કર્યું છે 432 થાય છે અને ગુણ્યા 7 કરશું એટલે આપણો લસા મળશે 3024. આ આપણે ગુસાઅ અને લસાઅ મળી ગયા. હવે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે જોઈ લઈએ. તો ગુસાઅ ગુણ્યા લસાઅ કરીએ. ગુસાઅ આપણો હતો 6 અને લસાઅ મળ્યો 3024. એ બંનેનો ગુણાકાર થાય છે 18114. હવે શું બંને પૂર્ણાંકો એટલે કે 336 અને 54 નો ગુણાકાર પણ 18114 થાય છે એ જોઈએ. તો કરીએ 336 ગુણ્યા 54. હા, તો આપણે જવાબ મળે છે 18114. એટલે આમ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. આજના આપણા બીજા દાખલાની રકમ છે જો ગુસાઅ 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસાઅ 306 અને 657 શોધો. તો ચાલો દાખલો શરૂ કરીએ. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ કૌંસમાં a અને b ગુણ્યા લસાઅ કૌંસમાં a અને b બરાબર a ગુણ્યા b થાય. હવે આપણે આમાં લસાઅ શોધવાનો છે, માટે ગુસાઅને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવું પડશે. હવે ગુસાઅને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે તે ભાગાકારમાં આવી જાય, કારણ કે અહીં ગુણાકારમાં છે. તો ચાલો તેનું સૂત્ર લખીએ. માટે અહીં લસાઅ a અને b બરાબર a ગુણ્યા b છેદમાં ગુસાઅ a અને b. હવે a બરાબર 306 અને b બરાબર 657 લેતા ઉપરના સૂત્રમાં જ્યાં જ્યાં a લખ્યો છે ત્યાં ત્યાં 306 મૂકશું અને b લખ્યો છે ત્યાં ત્યાં 657 મૂકશું. તો ચાલો મૂકીએ. તો અહીં મેં એવી રીતે મૂકી દીધેલ છે. હવે ગુસાઅ 306 અને 657 બરાબર 9 આપેલ છે, તો ત્યાં આપણે કિંમત મૂકીએ. તો આપણું આ રીતે બનશે. અહીં
9ની વિભાજ્યતાની ચાવી છે જે સંખ્યાના અંકોનો સરવાળો 9ના ગુણકમાં હોય, એટલે કે જે સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીં 306 છે, એનો સરવાળો કરીએ 3 વત્તા 0 વત્તા 6 જે મળે છે 9. શું આપણે 9ને 9 વડે ભાગી શકીએ? તો કે હા, 9ને 9 વડે ભાગી શકીએ. માટે આપણે 306 ને પણ 9 વડે ભાગી શકશું. 306 ને 9 વડે ભાગીએ એટલે આપણે મળશે 34, અને 34 ગુણ્યા 657 કરશું એટલે આપણો જવાબ મળશે 22,338. આ આપણો ફાઇનલ જવાબ છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.